તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ભારતના દરેક ઘર સુધી પહોંચાડનાર અસિત મોદી આપણી સાથે જ આવો તેમની સાથે વાત કરીએ. સર, સંદેશમાં આપનું સ્વાગત છે. આજે આપણે આઈઆઈએમમાં આવ્યા છીએ ઉડાન ઇનિશિયેટિવમાં, જે અંડર પ્રિવિલેજ વિદ્યાર્થીઓને મદદ કરવાની છે. શું કહેશો આ સમગ્ર બાબત? ઉડાન પ્રોજેક્ટ માટે મેં ઘણું બધું હમણાં વાંચ્યું. બહુ સુંદર પ્રોજેક્ટ છે ને એજ્યુકેશન માટે આ યુવા અનસ્ટોપેબલ જે ગ્રુપ જે કામ કરે છે એ જોઈને અને વાંચીને જે ખરેખર બહુ ઘણું બધું સમજ્યો અને બહુ ઉમદા કાર્ય કરે છે. અને અમારી ટીમનો એના માટે દિલથી એને સપોર્ટ છે. અને સ્વચ્છતાના અભિયાન માટે પણ જે અમારા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે એક કોમ્પિટિશન રાખી છે. કોમ્પિટિશન નહીં પણ લોકોને પ્રોત્સાહિત કરવા માટે કે કોણ લોકો સ્વચ્છતાનું સુંદરમાં સુંદર કાર્ય કરે છે. તો એમાં પણ યુવા ગ્રુપે, યુવા અનસ્ટોપેબલે ફેન્ટાસ્ટિક વર્ક કર્યું છે, ખૂબ સુંદર વર્ક કર્યું છે. અને અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીમથી એમને સ્વચ્છતા સેનાનીનો એવોર્ડ પણ આપ્યો છે. અને આ ઉડાન પ્રોજેક્ટ એજ્યુકેશન માટે એટલું સુંદર કામ છે. અને 8th સ્ટાન્ડર્ડ પછી જે મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણેલા છોકરાઓ માટે કેમ એમને યોગ્ય દિશા આપવી એના માટે ખૂબ જ સુંદર કામ છે. અને કીપ ઇટ અપ. અને આખી ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને કંઈ પણ સપોર્ટ હોય તો હું એમાં ઈચ્છા વ્યક્ત કરીશ કે હું કેમ જોડાઈ શકું. સર, આપણે ટેલિવિઝનની વાત કરીએ તો આવનાર સમય ફેસ્ટિવ સિઝન શરૂ થવાની છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કેવી રીતના ટ્વિસ્ટ એન્ડ ચેન્જ આવવાના? બસ ઘણા બધા ચેન્જ આવશે, કારણ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમનો એક જ સંકલ્પ હોય છે કે એના દર્શકોને કેમ હસતા રાખવા. એટલું બધું ટેન્શન છે હમણાં તો ગુજરાતમાં, ઘણું બધું ટેન્શન છે. પોલિટિકલી મારું એ બધું કામ નથી કે હું એ બધી વિશે ચર્ચા કરું, પણ એમાંથી લોકોને સ્ટ્રેસ બી કેમ રાખવા, તણાવમુક્ત કેમ રાખવા, એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીમનું કામ છે. ગણપતિના ઉત્સવમાં બધાને ખૂબ જ મજા આવશે અને અમે બહુ જ સુંદર વાર્તાઓ લઈને આવવાના છીએ. ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના બધા ઘરો રિનોવેટ થવાના છે. કારણ કે એક ઘણા વખતથી આ સિરિયલ લાંબા વખતથી ચાલે છે. હવે 1800 એપિસોડ થવા આવશે ટૂંક સમયમાં. ત્યારે બધાના ઘરની રચના બહુ ઇન્ટરેસ્ટિંગ રીતના કેમ ચેન્જ થશે, કઈ રીતે ઇન્ટિરિયર ડેકોરેટર બધા ઘરમાં કામ કરશે, અને બહુ સુંદર વાર્તા થવાની છે. અને તમને 100% હસવાની અમે ગેરંટી આપીએ છીએ. સર, ઘર તો રિનોવેટ થઈ જશે, પરંતુ પોપટલાલનું ઘર ક્યારે સજશે? પોપટલાલનું ઘર, દયાની મમ્મી, નટુ કાકાનો પગાર વધશે કે નહીં વધે, આ બધું તો આગળના બધા સવાલના જવાબ અમે આપતા રહીશું. અને ઘણી બધી વાર્તાઓ છે જે દર્શકોને બહુ જ મનોરંજન આપશે. સર, આપણે વાત કરીએ ગુજરાતી ફિલ્મોનો. હવે તો જમાનો આવ્યો છે, ઘણી ગુજરાતી ફિલ્મો ગુજરાતમાં ચાલી રહી છે, હિટ સુપરહિટ થઈ રહી છે. આપની પ્રોડક્શન હાઉસમાંથી કંઈ મળશે ગુજરાતની માટે? ગુજરાતી ફિલ્મો માટે કરવાનું ઘણું બધું મન થાય, પણ થોડી ગુજરાત સરકારની નીતિઓ સપોર્ટ કરવો પડશે. કારણ કે ગમે તેવી સારી ફિલ્મ બનાવીએ, ગુજરાતની પ્રજા હિન્દી ભાષા પણ સારી રીતે સમજે છે. એટલે જો મોટી બ્લોકબસ્ટર હિન્દી ફિલ્મ આવે તો એ લોકો ગુજરાતી ફિલ્મને ચોઈસ નહીં આપે. કારણ કે એના માટે સરકારનો એક સપોર્ટ જોઈશે કે મલ્ટીપ્લેક્સમાં અને દરેક જગ્યાએ ફિક્સ શો મળવા જોઈએ. એવી રીતના ટેક્સેશનમાં બી સપોર્ટ મળવો જોઈએ, સબસિડી મળવી જોઈએ, યોગ્ય લોકોને મળવી જોઈએ. નો ડાઉટ સબસિડીનો ફાયદો ઘણા અયોગ્ય લોકો પણ લઈ લેતા હોય છે, પણ થોડું સરકારે કરવું જોઈએ કે કારણ કે આ ઇન્ડસ્ટ્રી એકદમ જ બેસી ગઈ છે, આને ઊભી કરવાની છે. અને 1-2 ફિલ્મો હિટ બનશે એનાથી કાંઈ ન થાય. આ આખો પ્રવાહ બનાવવો પડશે કે જેમાં વર્ષની 8 થી 10 સુંદર ફિલ્મો બને, અને સારા મેકરોએ બનાવવું પડશે. અને હું અનુરોધ કરું છું કે જે પણ સારા ફિલ્મ મેકર હોય એ મને સંપર્ક કરે. હું ચોક્કસ ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે આગળ આવીશ. થોડો ગુજરાત સરકારનો સપોર્ટ જોઈશે. થોડા ક્રિએટિવ લેખકો, ડિરેક્ટરો મને ક્યારે પણ સંપર્ક કરી શકે છે. હું ખૂબ ઉત્સાહિત છું ગુજરાતી ફિલ્મ કરવા માટે. જરૂર છે એક ધક્કાની. થેન્ક યુ સર. તો આ હતા અસિત મોદી, જેઓ જણાવી રહ્યા છે કે આગામી સમયમાં તારક મહેતામાં નવા ટ્વિસ્ટ એન્ડ ચેન્જ આવશે. ઉપરાંત ગુજરાતી ફિલ્મો બનાવવા માટે સરકારી નીતિ પણ બદલવાની હાલ જરૂર છે, તેમ તેઓએ સ્પષ્ટ જણાવ્યું. કેમેરામેન રાજેશ ગજ્જર સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.